યુટ્યુબ વિડીયોમાં ડોલર ઓછા મળે છે, વ્યૂઝ તો ઘણા બધા આવે છે, પણ આપણને ડોલર ઓછા મળે છે. તો વધારે અર્નિંગ આપણને યુટ્યુબ ક્યારે અને કઈ રીતે આપે છે, બસ વિડીયોની અંદર બનાવી રહેજો. પહેલાં તો તમારે એ નક્કી કરવાનું છે કે આપણે જે વિડીયો બનાવ્યો છે, મતલબ આપણા ગુજરાત બહાર કોઈ લોકો જોવે છે કે નહીં. બીજા નંબરમાં કે આપણે કોઈ પણ વિડીયો અપલોડ કર્યો છે તો છેલ્લા મતલબ 48 કલાકની અંદર વધારે વ્યૂઝ આવે છે, તો એમાં અર્નિંગ પણ વધારે આપણને યુટ્યુબ આપે છે. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે અમારે 4, 5, 6 હજાર વ્યૂઝ હોય છે તો પણ અમને એની અંદર મતલબ અર્નિંગ ઓછી થાય છે. કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મારી ઘણી બધી પોસ્ટ જોતા હશો, મારા દરેક વિડીયોની આરપીએમ અને કેટલા વ્યૂઝ ઉપર કેટલું મને ઇન્કમ થાય એ ઓલરેડી ઇન્સ્ટાગ્રામની અંદર હું પોસ્ટ ઘણી વખત કરતો હોઉં છું, અને એ પણ રિયલ હોય છે, કોઈ ફેક છે જ નહીં, આપણા ખુદના વિડીયોનું હોય છે. પણ કહેવાનો મતલબ કે વિડીયો ક્યારે કેટલી મિનિટનો વિડીયો છે, ક્યાં આગળ જોવરાણો છે, શેના ઉપર વિડીયો છે, કઈ કેટેગરીનો વિડીયો છે, કેટલા સમયગાળામાં જોવરાણો છે, એ બધી મહત્ત્વની મિત્રો વાત છે. અને કેટલા સમયની અંદર એ વિડીયો ચાલ્યો છે. તો અહીંયા મેઇન પોઈન્ટ આપણે વાત કરીએ, તમારે પહેલાં તો એ ચેક કરવાનું છે કે આપણે જે પણ વિડીયો બનાવ્યો છે, કોઈ પણ વિડીયો છે, તમે યુટ્યુબની અંદર ફેસવાળા વિડીયો કદાચ ગુજરાતીમાં બનાવતા હશો તો કદાચ આપણો કોઈ વ્યક્તિ બહાર રહેતો હશે તો 100% જોતો હશે, બરાબર. પણ કહેવાનો મતલબ કે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવતા હોય તો માત્ર ગુજરાતી લોકો જ જોતા હોય. કારણ કે તમે જો હિન્દીમાં વિડીયો બનાવો છો તો ઘણા બધા અન્ય જગ્યાએ વિડીયો મિત્રો છે ને જોવરાવતા હોય છે, આખા વર્લ્ડમાં પણ જોવરાય તમે હિન્દીમાં વિડીયો બનાવતા હોય. હવે હું વાયટી સ્ટુડિયોમાં તમને લઈ જાઉં છું. તો વાયટી સ્ટુડિયોમાં તમે ઓડિયન્સના ઓપ્શન ઉપર ક્લિક કરશો. અહીં ખાલી 30,000 વ્યૂઝ છે, બરાબર. અને 30,000માંથી મિત્રો અહીંયા નવા દર્શકો કેટલા છે? 98% છે, બરાબર. આ એક અલગ ચેનલ છે, પણ કહેવાનો મતલબ કે આની અંદર ઇન્કમ આવનારા સમયની અંદર કેટલી થશે એ નક્કી કરવાનું છે. પણ કહેવાનો મતલબ કે આ જે વિડીયો છે ક્યાં આગળ જોરાય છે એ આપણે જોવાનું મહત્ત્વ છે. તો અહીંયા આપણે થોડાક ઉપર જઈએ તો આ વિડીયો છે બધા મિત્રો ખાસ કરીને પક્ષીઓના, બરાબર. તો અહીંયાથી આપણે વાયટી સ્ટુડિયોમાં અહીંયા જો તમારા દર્શકો ક્યારે હોય છે ફ્રી, તો અહીંયા ટાઈમ પણ લખેલું હોય છે. મતલબ તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો, જો તે સમયે તમને વ્યૂઝ ના મળતા હોય તો એમાં આપણા જે વિડીયો લોકો ક્યારે અને કેટલા વાગે જોતા હોય છે, તમે અમુક એનો સમય સેટ કરીને એની અંદર વિડીયો મતલબ અપલોડ અહીંયાથી જોઈને કરી શકો. કે અહીંયા જે આ બધા નીચેના ભાગ છે ને એ આગળ મતલબ જો અહીંયા 17 એટલે સાંજે 8 વાગે, બપોરે 11, 12 વાગે આ ટાઈમના ટાઈમ છે. તો આ છે જે 17 ને 59 લખ્યું છે, એટલે કે તમે સમજી શકો સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયની અંદર કે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ આપણો વિડીયો જોવરાવતો હશે. અને તમે પણ ચેક કરજો, કારણ કે હર કોઈ વ્યક્તિ ફ્રી ક્યારે હોય? સાંજે ફ્રી હોય. કારણ કે સવારમાં ઉઠીને હર કોઈ વ્યક્તિ કામે લાગે, બરાબર. અને વિડીયો લગભગ આપણો સાંજે જ જોવરાય વધારે, અને ટૂંક સમયની અંદર વધારે જોવરાવવામાં આવે તો એની અંદર યુટ્યુબની અંદર અર્નિંગ વધારે. કારણ કે એક જાતની આ એક હરાજી છે મિત્રો. કોઈ પણ એડ લગાવવામાં આવતી હોય તો આપણો વિડીયો ટ્રેન્ડિંગમાં જતો હોય, ટૂંક સમયની અંદર વધારે વ્યૂઝ મળતા હોય તો એની અંદર એડ લગાવવામાં વધારે આવે. અને ધીરે ધીરે આપણો વિડીયો ચાલે છે તો એની અંદર મિત્રો છે ને કોઈ પણ વ્યક્તિ પૈસા નાખતા પહેલાં 100% વિચાર કરતો કે આ વિડીયો ચાલતો જ ના હોય તો કોઈ વિડીયો મતલબ આપણા વિડીયો ઉપર પૈસા નાખે નહીં. એટલે ટૂંક સમયની અંદર વિડીયો ચાલતો હશે તો આમાં ઇન્કમ તમને યુટ્યુબ વધારે આપે છે, બરાબર. પછી અહીંયા તમને લખેલું છે ક્યાં ક્યાં આગળ લોકો કઈ રીતે તમારી વિડીયો મતલબ જોરાય છે. તો જુઓ, મોબાઈલ છે, ટીવી છે, કોમ્પ્યુટર છે અને ટેબ્લેટ છે. હવે ટીવીમાં પણ લોકો 26% જોવે છે મિત્રો. વિચાર કરો, આપણો વિડીયો 26% લોકો ટીવીમાં જોવે છે. ત્યાર પછી કેટલી ઉંમરના છે, અને મેન છે મિત્રો જે સ્ત્રી પુરુષ છે, અને મેન છે મિત્રો આપણે અહીંયા લખેલું છે જો આપણો વિડીયો ક્યાં આગળ કેટલા ટકાવારીમાં જોવરાય છે. તો આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા બધું લખેલું જ આવે છે. અને વાયટી સ્ટુડિયોમાંથી તમને ખાસ જાણવા મળે છે સૌથી 79% છે ભારત, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ. જો મિત્રો અહીંયા બધા દેશો અહીંયા લખેલા છે. કેટલા મતલબ એક 0.1 પોઈન્ટ મતલબ તમને ટકો મળે ને તો સમજી લો કે તમારો વિડીયો ક્યાંક ક્લિક થાય છે. અને અહીંયા મિત્રો આપણા ભારત વગર મિત્રો અલગ જગ્યાએ મિત્રો આ વિડીયો જે જોવરાય છે તો એનો મતલબ એ છે કે આવનારા સમયની અંદર તમને એની અંદર ઇન્કમ પણ વધારે થશે. કારણ કે તમે હિન્દી વિડીયો મિત્રો બનાવો છો તો હિન્દી વિડીયો હર કોઈ વ્યક્તિ જોવાનો જ છે, ગમે તે જગ્યાએ. અને આપણે ગુજરાતીમાં આપણો આ વિડીયો, મને ઘણા બધા લોકો કહેતા હોય છે કે રમેશભાઈ વ્યૂઝ નથી આવતા, તમારે 51K સબસ્ક્રાઈબ છે. પણ મિત્રો આપણે એક ગુજરાતી છીએ અને આપણે ગુજરાતીમાં દરેકને સમજાવવાની કોશિશ કરીએ કે યુટ્યુબમાં આનું આ કઈ રીતે કામ થાય.
એટલે આપણો જે વિડીયો છે ને માત્ર આપણા ગુજરાતી લોકો જ જોતા હોય. હા, અન્ય લોકો ક્યારે જોતા હોય કે આપણા ગુજરાતનો વ્યક્તિ જ્યારે વિદેશમાં રહેતો હોય અને જે આપણા ગુજરાતી લોકોના વિડીયો જોતો હોય તો આપણને એમાં ઇન્કમ પણ થાય. પણ કહેવાનો મતલબ કે આપણો ગુજરાતી હોય તો જ મિત્રો વિદેશમાં આપણો વિડીયો જોવરાવવાનો છે. બાકી આપણી ભાષા તો ગુજરાતી જ છે, બરાબર. તમે કોઈ પણ હિન્દી બનાવશો તો એની ડૂબીટ વધારે થશે, પણ આપણે ગુજરાતી વિડીયો હશે ને તો આપણી એની ડૂબીટ જલ્દી થશે નહીં. બાકી તમે ઇંગ્લિશમાં બનાવો તો એનો ડૂબીટ જલ્દી યુટ્યુબ કરે છે, હિન્દીમાં બનાવો તો એનો ડૂબીટ વધારે કરે છે, પણ આપણું ગુજરાતી છે તો એનું ડૂબીટ થતું વધારે નથી. એટલા માટે આપણને ઇન્કમ પણ એની ઓછી થાય છે. એટલે ટૂંક સમયની અંદર મતલબ કોઈ પણ વિડીયો ચાલે છે વધારે અને વિડીયો વધારે લાંબી છે 8 મિનિટ ઉપરની, તો તમને ઇન્કમ વધારે થશે 8 મિનિટ ઉપરની. જો 8 મિનિટ નીચે છે તો તમને ઇન્કમ પણ ઓછી થવાની છે. એટલે ખાસ એવું નથી મિત્રો કે તમારા આટલા બધા વ્યૂઝ છે અને તમને મતલબ ઇન્કમ ઓછી થાય છે. તમારા વિડીયો ઉપર આધારિત છે, વિડીયો ક્યાં જોરાય છે અને કેટલી મિનિટની વિડીયો છે એના ઉપર આધારિત હોય છે. પણ કહેવાનો મતલબ કે ધીરે ધીરે ડોલર અને આરપીએમ વધે છે તો ઇન્કમ પણ આપણને વધારે મળવાની છે. તો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો ખાસ આપણી ચેનલમાંથી તમને મળતા રહે.